જંબુસર તાલુકામાં વરસાદ અને બલ્ક ડ્રગ પાર્કની કામગીરીથી પાકને ભારે નુકસાન. કોંગ્રેસ સમિતિ જંબુસર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. જંબુસર તાલુકાના મદાફર, દેવલા, સિંધવ, ટંકારી અને દેહગામ સહિત 15થી વધુ ગામોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, કિરણભાઈ મકવાણાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જીઆઈડીસી બલ્ક ડ્રગ પાર્કની કામગીરીના કારણે કુદરતી પાણીનો નિકાલ રૂંધાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. અસરગ્રસ્ત ખેતરોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી નુકસાનીનું પંચનામું કરવા અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. આ અંગે મુખ્યમંત્રી અને કૃષિ સચિવને પણ નકલ રવાના કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા મુસ્તાકભાઈ કારબારી, અશોકભાઈ જાંબુ, નવીનભાઈ પટેલ, શાકીરભાઈ મલિક સહિત કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 12 વિભાગના ગામો ટંકારી, ડોલિયા, કલક, સરદારપુરા, વાંસેટા, ચાંદપુરા, મદાફર, કંસાગર, સિંધવ, ભડકોદરા અને એ દેવલા, ઠાકોર તલાવડી, તમામ ગામોની અંદર અત્યારે જે બલ્ક ડ્રગ પાર્કથી જે પાણી રોકાયું છે એ તમામ ગામની તમામ સીમ એટલે કે તમામ જે ખેતી છે નિષ્ફળ ગઈ છે. સરકારશ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે આની ખરેખર તપાસ કરાવો અને જે તે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ થાય એ માટે એક પેકેજ જાહેર કરી અને એ પેકેજ એમના સુધી પહોંચે એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે.